હળવદના જૂના દેવળિયામાં વિદ્યાર્થિનીના મોત મામલે પરિવારજનોનો આક્રોશ. પરિવારજનોએ ચરાડવા દેવળિયા રોડ પર બેસીને વિરોધ નોંધાવ્યો. ગઈકાલે શાળાએથી વિદ્યાર્થિનીઓ શાળાએથી પરત ફરતી વેળાએ અકસ્માતમાં 4 વિદ્યાર્થિનીઓને અડફેટમાં લીધી હતી. 4 વિદ્યાર્થિનીઓ પૈકી એકનું મોત થતાં પરિવારનો આક્રોશ વ્યક્ત કર્યો. બુલેટ પર સીન સપાટા કરતા આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. બુલેટ ચલાવીને આવેલા શખ્સોએ વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. કે તો અમારી છોકરી અહીંયા ફેલ થઈ ગઈ હતી તો એને આવવાની ફરજ નથી થતી. એને છોકરા 4 દી ત્યાંના વાહે પડ્યા હતા ને આ ચોથો દી ઉડાડી દીધા. છોકરીઓ નીકળે લાઈનું મારે મારા આમ કરે કે અમે એને જેવા નથી. દારૂ પીપી ના આવે, કાયમ દારૂ પીપીને હેરાન કરતા હતા. નિશાળે છૂટી ના એકને એક જગ્યાએ કાયમ દારૂ પીને હેરાન કરતા હતા. તો અમને આનો ન્યાય દઈ દો, અમે બીજું કાંઈ નથી જોતું. મારું નામ સંગીતાબેન વિપુલભાઈ. બરોબર, અમારી છોકરી કાયમ નિશાળે હાલીને જાય ને હાલીને આવે. આજ દી નથી ચાતી કેદુની જાય છે. બરોબર, બુલેટવાળા આવ્યા 3 જણા હતા. બરોબર, દેવી પૂજકના છોકરા હાઈલા જતા હતા ને 8 છોકરીઓ હતી. એમાં 4ને ઉલાડીને નાખી દીધી ને 3ને લાગ્યું ને 1 ફેલ થઈ ગઈ. અહીંયા એના છોકરાને કાઢીને લઈને ગાયો ગાય 108 મગાવીને લઈને વહી ગયા. અમારા છોકરીઓ અહીંયા રોતી હતી રોડ ઉપર, તો એનો કોઈ હાથ ન જાયલો. બરોબર, તો અમારી છોકરી અહીંયા ફેલ થઈ ગઈ તો એમ નહીં, તો એના છોકરાને લઈને ભાગ્યા. બરોબર, તો અમારી છોકરીને લઈને હક નથી અને એના છોકરાને કાંઈ લાગ્યું નહોતું તો ખોટા મોર પોગી ગયા. દાખલ કરી દીધો ને કેસ કરી નાખ્યો અમારા ઉપર. પોલીસ આવ્યા રાતે, અમારા જણના કાસલા જાયલા બધાયના. શું કામ બુલેટ ભાંગ્યું, શું કામ બધું હરગાયું? તો અમારા છોકરી ગઈ તો ગમે તે કરી, આનો અમારે ન્યાય જોઈ. બરોબર, પોલીસ આવ્યા, હજી કાલનું આ ઘટના બની હે, પોલીસ હજી નથી આવી. શું કારણે થયું, શું થયું એમ? બરોબર, એને પૈસા ખાઈ ગઈ કે ગમે તે ખાઈ ગઈ હોય એ અમારે નથી જોતું. અમારે એનો ન્યાય જોઈએ. કાં અમારી છોકરી પાછી લાવી દે, કાંનો અમને ન્યાય દે પોલીસને. મારું નામ ભાવનાબેન છે. હું આ નવભાઈની બોન હોઉં. આ મારા નાના ભત્રીજા છે. આજથી આ કેટલા વર્ષથી આ મકાનો અહીંયા બન્યા છે. કોઈએ સરકારે સુવિધા મૂકી નથી. છોકરા નાના મોટા, હું ભણતી તોય હાલીને જ જાતા કાયમથી, અને આ બધા હાલીને જાય છે. સરકાર એમ કે છોકરાઓને ભણાવો, છોકરીઓને ભણાવો. કેવી રીતે ભણાવવા? આવડા છોકરાઓને અત્યારે આવડા સારા કરે. હવે આમાં અમારે નિશાળે કેમ મેકલવા? તો સરકારની સુવિધા નથી બસ મેલવાની. અહીંયા કાયમ સરકાર આવે બસ મેલે તો છોકરીઓને લઈ જાય ને લાવે. તો આવું બધું બને. ગઈકાલે શું બનાવ બન્યો હતો? ગઈકાલે છોકરીઓ 5 વાગે નિશાળેથી આવ્યું અને કે રસ્તામાં 9-10 સોડીઓ આવતી હતી. ઘેરામાં મોટરસાઇકલ હોરું પાડી દીધું અને આ સોડીને લગાડીને વહી ગયો. એના છોકરાને લઈને વહી ગયો. એ કાઢી આ સોડીઓને કંઈ કાઢી નહીં અને આ સોડીના માથા ખોરામાં લઈને રોવે, કાઢો મને કાઢો. કોઈ કાઢ્યું નહીં, એના લઈને વહી ગયા. પોલીસને એ જઈ આગળ એના મોર જઈને એ કેસ કરી આવ્યો. પોલીસે એનું સાંભળ્યું, એને 3 લાખ દઈ દીધા. તો પોલીસ આવી મારા ભાઈને એને એમ કીધું કે એના બુલેટની ભાંગ તોડ કેમ કરી? મારા ભાઈને કાસલા જાયલા એની ભરપાઈ કરો. તો આ સોડીની ભરપાઈ એને નથી કરવાની થતી. પોલીસને એને 3 લાખ દીધા તો એનું સાંભળ્યું. તો આ સોડી વાજી એનું કેમ ન સાંભળ્યું? 3 લાખ કોને દીધા? ઈ મારવા વાળાએ, બુલેટ વાળાએ. એ લોકો સમાધાન કરી નાખ્યું. ઈ પોલીસ વાળાને જે અહીંયા કેસ એને પહેલા કરી દીધો અને એને 3 લાખ ખવડાવી દીધા. એટલે આનું કોઈ સાંભળ્યું નહીં, આના કાસલા પકડવાના. એટલે દીકરીઓનું કંઈ સાંભળવાનું નહીં. હવે શું તમારી માંગ છે? હવે અમારા 4 સોડીઓનો ન્યાય જોઈ. અમારે 4 સોડીઓનો ન્યાય જોઈ, બીજું કંઈ નહીં. આવા લગાડી આજે અમારી ઈ સોડીને માર નાખી, કાલે અમારી 10 સોડીઓ બીજી જાય છે. આજે આને કંઈ નહીં કરે તો બીજીને ઉડાડશે, બીજાને સારા કરશે. શું જવા દેવાના? અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ.